समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल વિશાળની સાડી આવી ગઈ છે આ છે ને આ શું છે ને રૂપિયો બદલવાની રોકડ અરે હા એ રોકડો રૂપિયો તો હું બબલાની બાના ખાતામાં જમા કરાવી દઈશ શું કહો છો બબલાની બા હા તો હું વિધિ શરૂ કરું છું આ કરો 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 પણ હજુ મીરાબેનના બા ક્યાં આવ્યા છે? અરે એમને તકલીફ આપવાની શી જરૂર છે અરે એમને આરામ કરવા દો શું કહો છો બબલાની બા હા હું હમણાં જ એને બોલાવીને આવું છું શેઠ કોઈ તમને મળવા આવ્યું છે એને કહેજે કાલે આવે પણ એવા એ રૂપિયા 10,000 લઈને આવ્યા છે. અચ્છા 10,000 ગોર મહારાજ તમે વિધિ ચાલુ રાખો લક્ષ્મી ચાંદલો કરવા આવી છે હું હમણાં આવ્યો આમ ગયો અને આમ આવ્યો જા મેં શું કીધું તું સરી ગયો ને શુભ અવસર એ બહાદુર શું કરે તું પૈસા ગણતો હતો આટલા બધા પૈસા હા લાલ સાહેબે મને આ 10,000 રૂપિયા લઈને તમારી પાસે મોકલાવ્યો છે મારા વેવિશાળના ખર્ચા માટે આખી વાતમાં નિશાળ ક્યાંથી આવી નિશાળ વેવિશાળ ઓહો એન્ગેજમેન્ટ એના માટે હા નહીં વાત જાણે એમ છે ને કે આ પૈસા મારા પગારના પૈસા એમની પાસે પડ્યા હતા હા તો એમણે મને સલાહ આપી કે આ પૈસા હું તમારી પાસે વ્યાજે મૂકીશ ને તો 1 વર્ષમાં બમણા થઈ જશે અને 2 વર્ષમાં 4 ગણા 5 વર્ષમાં 10 ગણા એક કામ કર ને બહાદુર તું મને 21મી સદીમાં મળ કરોડપતિ બની ગયો ત્યારે તું કરોડપતિ યસ જા જા આપી દે લા જા બહાદુર જિંદાબાદ પોકટલાલ શેઠ આ રકમ લઈને ક્યાં ચાલ્યા તમે આ તુલસી માતાને સવારે નમન કરવાનું ભૂલી ગયા હતા કે શું નમન અરે યાર તમે તો મને બીવરાવી દીધો મને હાર્ટ એટેક આવતા રહી ગયો હું બીજી વાર નાઈને આવ્યો છું હા તો અભિનંદન ત્રીજી વાર ઘરે જાઓ અને નાઈ નાખો હવે નાવાનો વારો તમારો છે પોકટલાલ શેઠ મારો કઈ હા, મને બંનેના નામ યાદ આવી ગયા છે કોના ખાપરો ખોડિયા એકના હાથમાં કુવાડી હતી અને બીજાના હાથમાં કોથળો અરે કોઈ નામ ઠામ યસ શેઠ હવે તમે મુદ્દાની વાત કરી અને આ બાબતની જાણકારી માટે તમારે મને ફક્ત 1,000 રૂપિયા જ આપવા પડશે અચ્છા 1,000 રૂપિયા મને બીજો હાર્ટ એટેક આવે પહેલા ભાઈ મારી થોડી તો દયા ખા શેઠ તમે ક્યારે કોઈની દયા ખાધી છે હા ખાધી ના ખાધી એટલે એ વાત તો ચોક્કસ કે એ રાત્રે બંને ધાડપાડું તમારે ત્યાં આવ્યા હતા આવ્યા હતા બોલો હા કે ના હા આપું 1,000 રૂપિયા આપું 1 2 3 4 5 6 7 8 9 10 હે તુલસી માતા આ પહેલી વાર કોઈ 1,000 રૂપિયા મારી પાસેથી કળાવી રહ્યું છે માફ નહીં કરતી માં લો હવે તો કોણ છે સમજાતું નથી સંભળાતું નથી અચ્છા ઠીક છે હા આવજો નહીં છોડો એ લોકોને નહીં છોડો દેસાઈ જા કાઈ અહીં જ આપણી રાત પડી જશે તો બીજા 10 વેવિશાળ આપણે ક્યારે કરશું ઉઠો ગોર ને કરો ટોકિંગ ફરી તમે તમારું અંગ્રેજી વગાડ્યું કેમ ભાઈ હું કઈ ખોટું બોલી ના રે ના ગોરાણી તમે તો ફક્ત એક જ અક્ષરનો ટાંટિયો તોડી નાખ્યો છે વોકિંગ નું ટોકિંગ કરી નાખ્યું છે બસ હવે તમે થાવ છો ઊભા કે પછી તમારો એક ટાંટિયો નહીં ગોરાણી આમ ઉતાવળા ન થાવ ગોરાણી 2-5 મિનિટમાં કઈ ખાટું મોડું નહીં થઈ જાય તું તો વચ્ચે ટોકિંગ કરતી જ નહીં હો તારા પાપે આ બધી ડીલ થઈ છે તે હા ભણી હોત તો આ ઘરની શેઠાણી તું હોત અને અમને પણ 2 પૈસા મળ્યા હોત રામુ
તું ફટાફટ દોડતો જા ને લાલ સાહેબને શોધી આવ. રહેવા દો હવે અમે કઈ રોકાવાના નથી. પણ શેઠ ફોકલા કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયા છે? રાણી મને તો અમંગળ વર્તાય છે. હવે પણ કુંવર બાપા, મારા શેઠ પોતાનું મંગળ કરવામાં થોડોક વખત તો લે કે નહીં? થોડો અડધો કલાક થઈ ગયો. એક કામ કરો ને ગોર બાપા, ફોકટલાલ શેઠ આવી જાય ત્યાં સુધી તમે ઝમકુનું અને છગનનું વેવિશાળ પતાવી દો. પણ જમકુન તો પંકજ જોડે. કઈ વાંધો નહીં, અમે ભલે દોસ્તો છીએ. અને મારું ને વિવેકનું પણ ગોઠવી દો. પણ તારું તો લાલ સાહેબ સાથે ગોઠવાયેલું ને. એથી શું ફરક પડે છે? બંને પુરુષ તો છે જ ને. અરે આ લોકો વીરાનું રામુ જોડે કરે એ પેલા આપણે વોકિંગ થઈ જઈએ. અરે વોકિંગ નહીં ટોકિંગ. અમંગળ રાણી આ તો ઉકલી ગયા લાગે છે. ઓલી મુઈએ ના પાડી એટલે આત્મહત્યા કરી હશે. ચલો તો આપણે તો વોકિંગ કરવામાં સારશે. અરે વોકિંગ. રામુ, હવે તો તારે લાલ સાહેબની શોધમાં જવું જ પડશે. મારું બેટું એકી હંગાથે 2 કરોડપતિ શેઠિયા ગુમ થઈ જાય, નવાઈની વાત કહેવાય. અરે યાર પંકજ, હવે આ ગોર મહારાજ વગર વેવિશાળ કેવી રીતે થશે? કઈ ગામમાં એક જ ગોર મહારાજ થોડા છે. આ શું થઈ ગયું? શેઠજી! ભાઈ આને કઈ ભૂત જોયું એમ લાગે છે. જરૂર કઈ બન્યું હશે. ચલ આપણે શેઠજી! શેઠજી અચાનક આપણા બધાને મેલીને ઉપર હેડાઈ ગયા. શેઠજી, તમારા વિના મને લુખ્ખો લાડ કોણ કરશે? શેઠજી, તમારા વિના મને રામજી કહીને 25 વાર કોણ બોલાવશે? લોહી કોણ પીછે મારું? મારા બાપુજીને શું થઈ ગયું? અરે આ તો કઈ સુવાની જગ્યા છે? બાપુજી તમે બોલતા કે નથી? મળદા કોઈ દાડો બોલે? અરે બાપ, આ તો કેવો અન્યાય! અરે જીવતા હતા તોય આપણે અનાથ હતા, અને મરી ગયા તોય આપણે અનાથ છીએ. અરે સરસ્વતી, તમે ક્યાં ચાલ્યા? સારું થયું તમે આવી ગયા. બહાર મેં કઈ રડવાનો અવાજ સાંભળ્યો. એમ? ચાલો હું પણ આવું છું. બાપુજી, અમે તમારી કરકસરને સમજી નહીં શક્યા અને જગત પણ ન સમજી શક્યો. અરે આ શું થઈ ગયું? ફોગટલાલને શું થઈ ગયું? હાથફેરનો કેસ લાગે છે. અરે પણ ફોગટલાલ, તમે રમત શરૂ કરી અને આમ અધવચ્ચે મૂકીને ચાલી નીકળ્યા? અરે મનુષ્ય જ્યારે એકબીજા સાથે રમત રમે છે ને ત્યારે એ ભૂલી જાય છે કે સૌથી મોટો ખિલાડી તો ઉપર બેઠો છે. અરે એની રમત સામે કોઈનું નથી ચાલતું. અરે કાકા, તમારા સંતાનો તો અનાથ થઈ ગયા. એમાં મારા છગનનો શું વાંક હતો? શાંત થઈ જા. તમારી પાસે કંઠી બંધાવી હતી. શાંત થઈ જા દીકરી, શાંત થઈ જા. એ જ જીવન આપે છે અને સમય આવે એ જ પાછું લઈ લે છે. અરે આ મફતી અને મફતમાં જીવવાનું શીખવાડીને તમે ક્યાં ચાલ્યા ગયા સાહેબ? છગન, શાંત થા ભાઈ. એનું જ નામ જીવન. બધાએ એક દિવસ સાથે જ ઉપર જવાનું છે. અરે રે, એક દાડો શેઠજીના બાપુજીની અર્થી મેં આ જ હાથે ઉચકી હતી, અને આ જ હાથે આજે એમની અર્થી ઉચકવાનો વારો આવશે એવી મને ખબર હોત તો મારા કાના કાપી નાખે. એમ ના બોલ, એમ ના બોલ રામજી. સસરાજી, આ કોડ ભરી વહુના ઘરમાં પગ મૂકતાની સાથે જ તમે તો ઉકલી ગયા. હું તો વગોવાઈ ગઈ. હવે મને કોણ માનપાન આપશે? રડ નહીં દીકરી, રડ નહીં. મારું તો કાળજું કપાય છે. અરે સાહેબ, હું તો તમારો લાડકો ડાયો દીકરો તમારી પરવાનગી વગર છીક પણ નહોતો ખાતો. હવે મારું શું થશે? તમે લોકો રડો નહીં. તમને રડતા જોઈને હું રડી પડી. દુશ્મનની તોપ જેને ડગાવી ન શકી એની આંખમાં આંસુ. હવે મારાથી ચૂપ નહીં રહેવાય. ઉપરવાળો જીવન દે છે અને વખત આવે પાછું પણ લઈ લે. અરે આ દુનિયા છોડીને આખરે તો બધાએ જવું જ પડશે લાલ સાહેબ. બસ કરો લાલ સાહેબ, મારું તો કાળજું કપાઈ રહ્યું છે. તમે બંને લોકો રડવાનું બંધ કરશો કે અમે રડીએ બધા? અરે બધા શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. ફોગટલાલ મારા અંગત મિત્ર હતા. એમને જેટલી મારા માટે લાગણી હતી એટલી જ લાગણી મને એમના માટે હતી. એમની અંતિમ ક્રિયાની જવાબદારી હું લઉં છું. ભાઈ રામજી, ઘરમાં ગંગાજળ છે,
શેઠજી તો ઉકલી ગયા. હવે એમના મોઢામાં પવિત્ર ગંગાજળ રેડી અને ગંગાજળનો બગાડ કરવાથી શું ફાયદો? અરે પણ એકાદ ઘૂંટડો. કૂટડું નહીં, એક ટીપુએ નહીં. શેઠજી કેટલા કરકસર્યા જીવ હતા એ તમે ક્યાં નથી જાણતા. ઠીક છે રામજી, તું જા ઠાઠડીની વ્યવસ્થા કર. અને દીકરા, શું નામ તારું? પંકજ. હા પંકજ, તું એક કામ કર, તું ચંદનના લાકડાની વ્યવસ્થા કર. એ તો બાપની બીજી હત્યા થઈ કહેવાય. બીજી? એટલે પહેલી હત્યા આપણે એમનો ખજાનો લૂંટી અને કરી. ધીરે બોલ, મર્દાને પણ કાન હોય છે. અને બીજી હત્યા આપણે એમના સિદ્ધાંતો પર ઘા કરીને કરીશું. એટલે એમ કે બાપુજી કરકસરવાદી હતા. અત્યારે પણ એમને જગાડીને પૂછો તો એમ જ કહે છે કે મને સૂકા પાંદડા ભેગા કરીને સળગાવી નાખો. બાપ વિના સૌ સૂનું સૂનું લાગે છે. હવે તો બાપુજીને સન્માનપૂર્વક બોલાવો. શું ફરક પડશે? હા, બાપુજી એટલે 3 અક્ષર થાય અને બાપમાં 2 અક્ષર. એક અક્ષરની કરકસર થઈ કે નહીં? અને બાપુજી પોતે શબ્દોની કરકસરના હિમાયતી હતા, એટલે જ તો એ નેતા ન બની શક્યા. હા, બાપુજી ક્યારે ઇલેક્શનમાં ઊભા રહે એવું તો મેં નથી સાંભળ્યું. આપણા જન્મ પહેલાની વાત છે. બાપુજી! ચાલો, અહીંયા બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે. ભાઈ વિવેક, તું છગનની સાથે પાછળ રહેજે. અને ભાઈ, શું નામ તારું? પંકજ. હા તો પંકજ. પોગટલાલ મારો ચીકરી દોસ્ત હતો, એટલે પહેલો ખભો હું આપીશ. એક મિનિટ મને યાદ આવ્યું. પંકજભાઈ, મને યાદ આવ્યું. શેઠજી જ્યારે જીવતા હતા ને ત્યારે આ જ બગીચામાં મને એમણે એક દિવસ કહેલું કે રામજી, હું મરી જાઉં ત્યારે શમશાને લઈ જતા પહેલા તુલસીના ફરતા 7 ફેરા ફેરવી લઈ જતા. રામુ, આપણે 7 ફેરા લેવા જઈશું ને ત્યાં બાપ બેઠો થઈ જશે અને આપણા બધાના રામ રમી જશે. હા, રામ બોલો ભાઈ રામ. राम बोलो भाई राम. राम बोलो भाई राम. पूरे दम में बोलो भाई राम. फिर से बोलो भाई राम. बोलो. બાપુજી, તમે જીવતા છો? બોલો બધા અટકી કેમ ગયા? અરે આ તો જીવતા છે. હા તો મરી ક્યારે ગયો હતો? પોગટલાલ, આ તો કઈ તમારી રીત છે? તમે જીવતે જીવત તો બધાને ઉલ્લુ બનાવ્યા, પણ મરીને ઉલ્લુ બનાવવાના? એ બાપ, આ તમારે મૃત્યુનું નાટક ખેલવાની જરૂર શું પડી? સચ્ચાઈ જાણવા માટે. હા, પણ અમે તમારા વિશે જે આ સારું બોલ્યા છે એ તમારે સાચું માની લેવાની જરૂર નથી. હું કઈ મૂર્ખ છું? હું તો માત્ર એટલું જાણવા માંગતો હતો કે મારા ખજાનાને કોણે સાફ કર્યો છે. ચાલો કહેવાતા સજ્જનો, પોલીસને બોલાવો એ પહેલા મહેરબાની કરીને મારા પરસેવાની કમાઈ મારી સામે મૂકી દો. વિવેક, સાચું બોલ છે. બાપનો ખજાનો તે ક્યાં રાખ્યો છે? એટલે હું તને ચોર જેવો દેખાઉં છું? એમ તો બાપ પણ સજ્જન લાગે છે. બોલ, મારા સાહેબની કમાણી ક્યાં મૂકી છે તમે? મેં નથી લીધી. મારા વાંધા બાપના સોગંદ બહાદુર પાસે છે. અરે શું બહાદુર પાસે હશે? અરે મારે ઉલટાના 10,000 રૂપિયા પોકટલાલ શેઠ પાસેથી લેવાના છે. એટલે શું મારે નાઈ નાખવાનો? રામુ એ લીધા હશે. અરે મારા શેઠના સોગંદ કહીને કહું છું, મને તો 9 મહિનાનો પગાર જ નથી મળ્યો છે. પણ બહાદુરની વાતને હું ખાતરી આપું છું. અરે તમારી ખાતરી કોણ આપશે લાલ સાહેબ? એ પોગટલાલ, મોડું સંભાળીને વાત કરજો, ને તો પટ્ટાબાજી થઈ જશે હમણાં. અચ્છા, એક તો ચોરી ને ઉપરથી સીના ચોરી. રામો, ફોજદારને બોલાવો. હમણાં બોલી આવું. આ શું? આ ઠાઠડી ઉપર કોણ બેઠું? મારા શેઠ. શેઠ ફોકટલાલ. પણ તમે ઠાઠડી ઉપર કેમ બેઠા છો? મને ઊભું કરો. તમને થતા નથી આવડતું? ના. કરો. ઇન્સ્પેક્ટર સાહેબ, ફોજદાર સાહેબ, આપણી પાછળ બધા ચોર ઉભા છે. ચોર છે. આ બધી સ્ત્રીઓ પણ ચોર છે? બધા ચોરી કરી. તો હવે હું શું કરું? સાહેબ, ચોરી કરી છે. એ લોકોએ મારો ખજાનો સાફ કરી. મારે શું કરવાનું છે પણ? ઇન્વેસ્ટિગેશન. એ લોકોને ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. આ પૈસાનું શું કરવું છે? આ મારા છે. તમારા છે? આ મારા છે. ઇન્વેસ્ટિગેશન ક્યાં કરું? મારા દીવાનખાનમાં. તમારા દીવાનખાનમાં? પણ તમારે દીવાનખાનું છે? ચાલો, કમ ઓન. સજ્જનો અને સંસારીઓ, સન્નારીઓ, સજ્જનો અને સંસારીઓ, શેઠ ફોકટલાલ ફોફલિયાના જણાવ્યા પ્રમાણે કેટલાક જાણ ભેદુએ એમની વિરુદ્ધ કાવતરું રચી એમનો 1 કરોડનો ખજાનો લૂંટી લીધો છે.
એટલે આ બાબત સર મારે તમારા લોકોની ઉલટ તપાસ લેવાની છે, થોડા સવાલો પૂછવાના છે. અને આ કામ દૂધમાંથી પાણી અને પાણીમાંથી દૂધ ખેંચી કાઢવા જેવું અઘરું છે. સાહેબ, તમે પેલા દૂધવાળા હતા? આ કામ દૂધમાંથી પાણી અને પાણીમાંથી દૂધ ખેંચી કાઢવા જેવું અઘરું છે. અને જો તમે લોકો મારી વાતના બરોબર જવાબો આપશો. સાહેબ, મને જવાબો નથી જોઈતા. મારો 1 કરોડનો ખજાનો મને પાછો જોઈએ. શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિલાલ. શાંતિલાલ. પોકટલાલ, શાંતિ રાખો. હું અહીંયા આગળ છું. શાંતિ રાખો. પૂછો સાહેબ. તો સજ્જનો અને સન્નારીઓ, તમે લોકો જો મારા સવાલોના બરોબર જવાબ આપશો તો ઇન્ડિયન પેનલ કોડની કલમ 420, 840 અને 1680 મુજબ હું તમને લોકોને માત્ર 5 વર્ષની જ સખત કેદની સજા કરીશ. પણ જો તમારામાંથી કોઈએ પણ મને ખોટા જવાબો આપવાની કોશિશ કરી તો તમને લોકોને હું જન્મ ટીપની સજા ઠોકી દઈશ. સમજ્યા? જન્મ ટીપની સજા? સાહેબ, આવી હળવી સજા? આવા રીઢા ગુનેગારોને આવી હળવી સજા? સાહેબ, આવી હળવી સજા આપીને તમે મુજ જેવા સજ્જનનું ભારતમાં રહેવો ભારી કરી દેશો. શાંતિ રાખો, શાંતિ રાખો, ધીરજ રાખો, ધીરજલાલ, ધીરજ રાખો. ધીરજલાલ નહીં, ફોકટલાલ. ફોકટલાલ, તમે આમ વચ્ચે વચ્ચે બોલી મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. ફાંસીના એઝ ઇટ ઇઝ હું કન્ફ્યુઝ છું. શાંતિ રાખો. તો સજ્જનો, મારો પહેલો સવાલ એ છે, તમારામાંથી ખજાનો કોણે ચોર્યો છે? આ માણસ મારી સામે શું કામ આંગળી ચીંધી રહ્યો છે? પોલીસની સામે આંગળી ચીંધે છે આ માણસ? આંગળી કાપી નાખીશ. ચલો જણાવો, કોણે ખજાનો ચોર્યો છે? દૂધવાળા સાહેબ, આઈ મીન ઇન્સ્પેક્ટર સાહેબ, હું તો ખાનદાની સજ્જન માણસ છું. સાહેબ, મારા તો બાપા પણ ખાનદાની હતા હો. મારે તો દાઢી જ નથી, પછી એમાં તણખલું ક્યાંથી હોય? અને હું તો દાંડા કુળનો સાવ નવો જ વાંઢો છું. કઈ મસ્કરી નથી. એટલે કે સાહેબ 3 in 1, ચોર, ડાકુ ને પાછો બદમાશ. કરોડપતિ પોકટલાલ.